નેતા અલ્પેશ કથિરિયાના જામીન રદ થવાના કલાકો બાદ પણ અલ્પેશ કથિરિયાનો કોઈ અતોપતો નથી। સુરત પોલીસે અલ્પેશ કથિરિયાની શોધખોળ શરૂ કરી દીધી છે। અલ્પેશ કથિરિયાને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ પણ બનાવવામાં આવી છે। તો સાથે જ શહેર પોલીસને પણ આ બાબતે સતર્ક કરી દેવામાં આવી છે। टीम द्वारा गमे त्यारे अल्पेश कथिरियानी धरपकड़ थई शके छे। तो जामीन रद थता अल्पेश कथिरिया भूगर्भमां उतरी गयो होवानी माहिती सामे आवी छे। सतर्क थई गई है। तो अलग अलग जगहों पर तेनी शोधखोळ हाथ धरवामां आवी छे। शोधखोळ माटे क्राइम ब्रांच, एसओजी अने पीसीबीनी टीम तेने शोधी रही है। स्थानिक पोलीसने पण आ बाबते सतर्क करवामां आव्या छे। क्यां छे अल्पेश? पोलीस तेनी शोधखोळ करी रही है। अल्पेश कथिरियानी गमे त्यारे धरपकड़ थई शके छे। महत्वनुं छे के पोलीस साथेनी गैरवर्तणूकमां तेनी धरपकड़ करवामां आवी हती अने त्यारबाद तेणे जेलमां रहीने गाळागाળી पण करी हती, जेनो एक विडियो वायरल थयो हतो। त्यारबाद अल्पेशने कोर्टमां पण लई जवामां આવ્યો હતો। जो કે તેણે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી। મીડિયાના કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ થયા હતા, જે તે સમયના અમે તમને બતાવી રહ્યા છીએ। तो आज विषय વધુ વાતચીત કરવા માટે સુરતથી અમારી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાયા છે। તેમની સાથે વાતચીત કરી। ચેતન, જે આ સમગ્ર મામલો છે, જામીન રદ થતા અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી છે। હાલ તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે। તેની શોધખોળ માટે કેવા પ્રકારની કવાયત? जी जुई, खास करीने जे रीते सूरतना अमरोली विस्तारमां अल्पेश कथिरिया विरुद्ध रातदोरनो जे केस चाली रह्यो हतो, तेमां सूरत कोर्ट द्वारा अल्पेशने जामीन पर मुक्त करवामां आव्यो हतो। जो के त्यारबाद जेलमांथी निकळ्या बाद जे रीते ट्राफिक पीएसआई साथे गैरवर्तणूक करी हती, आ उपरांत एसीपी अने डीसीपी कक्षाना जे अधिकारीओ छे तेमनी साथे गाळागाળી जे करी हती तेना विडियो बहार આવ્યો હતો। અને ત્યારબાદ सूरत क्राइम ब्रांच द्वारा अल्पेश कथिरियानी जे जामीन अरजी रद करवा माटे सूरत कोर्टमां अरजी करी हती। जे अरजी पर गत बपोरे नामदार कोर्ट द्वारा जे अरजी हती, जामीन अरजी, ते रद करी देवाई हती अने जामीन रद करी देता ज अल्पेश कथिरिया અહીંથી ભાગી છૂટ્યો હતો। सूरत पोलीस द्वारा अल्पेश कथिरियाने पकड़वा माटे विविध टीमो बनावी हती। खास करीने एसओजी, पीसीबी તેમજ क्राइम ब्रांचनी जे विविध जे टीमो छे तेमना द्वारा अल्पेश कथिरियाना घरे તેમજ जे पासना जे कन्वीनरो छे तेमना घरे पण तपास हाथ धरवामां आवी रही हती। जे रीते माहिती मળી રહી છે તે મુજબ અલ્પેશ કથિરિયા હવે હાઈકોર્ટના જે બાણા છે તે ખંખેરશે અને ખાસ કરીને જે હાઈકોર્ટમાં જે પુરાવા એકત્રિત જે ત્યાં મૂકવા પડે તે તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરી રહ્યો છે। હાલ આપણી સાથે પાસના જે કન્વીનર છે ધાર્મિક માલવિયા તે આપણી સાથે જોડાયા છે। જે ધાર્મિક, ખાસ કરીને જે રીતે પોલીસની વિવિધ ટીમો અલ્પેશને પકડવા માટે લાગી છે, ગતરોજ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે? नामदार सेशन कोर्ट द्वारा जामीन रद्द करता पोलीस तंत्र द्वारा अल्पेश कथिरियानी धरपकड़ माटेना चक्रो गतिमान करे एवी माहिती मळे छे। एमनी घर पर ने बीजा घणा बधा अमारा बधाना घर पर पोलीसनी टीम द्वारा गई काले सांज तपास माटे अधिकारीओ आवेला, परंतु जे रीतना पोलीस पण भारतीय जनता पार्टीनी जेम दुगली राजनीति करी रही है ए जोता खरेखर दुख थई रह्युं छे। कारण के एक उपरी अधिकारी साथे अल्पेशनी बोलाचालीने लई અને રાજદ્રોહ સહિતના કેસમાં જામીન રદ કરવા માટેની પોલીસે કાર્યવાહી કરી, પરંતુ 2 દિવસ પહેલાં જે વરાછા વિસ્તારની અંદર દારૂના અડ્ડા ચલાવતા લોકો ઉપર જ્યારે પીસીબી, એસઓજી અને વિવિધ ટીમો દ્વારા રેડ કરવામાં આવી ત્યારે એમને મારી નાખવા સુધીની કોશિશ ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી। તો ત્યાં હજી અધિકારીઓ, ત્યાં જે જવાબદાર લોકો હતા એની પર પોલીસ તંત્રએ કેસ પણ કર્યો નથી। ત્યારે નાના અધિકારીઓનો ભોગ લેવાની પોલીસની આ રાજનીતિ છે એ ખરેખર ગુજરાતના લોકશાહી અને ગૃહતંત્ર માટે એક શર્મજનક બાબત છે। હવે કયા પ્રકારની કાર્યવાહી આપ થકી કરવામાં આવશે? હાઈકોર્ટની અંદર આ બાબતે અમે તમામ પુરાવાઓને જે ન્યાયિક પ્રક્રિયા છે એને લઈ અને આજરોજ જવાના છે। અહીંયાથી બધી જે કાગળિયાઓને છે બધું તૈયાર કરી રહ્યા છે અને હાઈકોર્ટના માધ્યમથી અમે ન્યાય મેળવી
અને અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં ન આવે એ બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું. અલ્પેશ શા માટે ભાગી રહ્યો છે પોલીસથી? ભાગી રહેવાની એવી કોઈ વાત છે જ નહીં. એ સામે ચાલીને જ જે પણ પ્રક્રિયા છે એની અંદર હાજર થશે અને પ્રક્રિયા પૂર્ણ કરશે. પોતે કાયદાનો જાણકાર છે અને અત્યાર સુધી છેલ્લા 3.5-4 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. એ ક્યારેય ભાગતો ફર્યો નથી. પોલીસ તંત્રે પોતાના ચોપડે એને ભાગતો ફરતો બતાવ્યો, પરંતુ મીડિયાના માધ્યમ થકીને સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે તમામ કાર્યક્રમોની અંદર અને તમામ જગ્યાએ પોતે હાજર રહી અને કાર્યો કર્યા છે. અને એવી જ રીતે આ કેસની અંદર પણ એના અભ્યાસને લઈ અને એ વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ એ લોકો સમક્ષ આવશે. મોડી રાતે અલ્પેશના ઘરે પણ પોલીસ પહોંચી હતી, ત્યાં પણ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શું કહેશો? એમના ઘરના એમના મમ્મી પપ્પા સાથેને વાતચીત થઈ દરમિયાન વાત મળી હતી કે પોલીસ તંત્ર દ્વારા એમની ઘરે જઈને પૂછપરછ કરવામાં આવી હતી અલ્પેશ ત્યાં છે કે નહીં, પરંતુ એ ત્યાં ઘર પર નહોતો એટલે ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને હવે જે અલ્પેશની જે જામીન અરજી અંગેની જે તમામ જે કાર્યવાહી છે તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તમામ પ્રકારના જે પુરાવા છે તે પુરાવા પાસની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ હાઈકોર્ટમાં તમામ પુરાવા રજૂ કરવામાં આવશે. જો કે બીજી તરફ પોલીસ પણ હવે સક્રિય થઈ ગઈ છે. તમામ પ્રકારના જે અલ્પેશને પકડવા માટે તમામ પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી છે. એસઓજી, પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ જે ટીમો છે તે લગાડી દેવામાં આવી છે. મોડી રાત સુધી અલ્પેશ તેમજ પાસના જે કન્વીનરો છે તેમના ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. આ ઉપરાંત અલ્પેશના જે માતા પિતા છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. મહત્વનું છે કે ધાર્મિક માલવ્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે અલ્પેશ કથિરિયા ભાગી કેમ રહ્યો છે, તો તે પણ જવાબ આપતા ક્યાં ખચકાતા. એટલે કહી શકાય કે કાયદાનું ભાન તો તમામ લોકોને છે, તેમ છતાં પણ તેઓ કાયદાનું ભાન ન રાખતા ગેરવર્તણૂક કરી બેસે છે.